हुआ। તમે રીતે સમજી જશું ભલે સ્ટેજ નાનું છે આપણી પાસે પણ આપણી ત્યાં પણ દૂધમાં સાકર ભળી ગઈ। आदिवासी गांवों में लगाए जाएंगे। इस का ग्लोबल सेंटर आदिवासी समाज का भारत की आदिवासी शाल कॉलेज पर काम जारी है। यहां जमुई में भी थोड़े लेके गए फॉर्म सीनियर सिटीजन के और एक यहाँ पे भर्ती उनके लिए अच्छा मेमोरी। આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે દેશના વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદીજીએ જે આદિવાસી ગૌરવ દિવસ મનાવવા માટે જે પૂરા ભારત વર્ષમાં જે આહવાન કર્યું છે એની રૂપરેખામાં આજે દમણ જિલ્લા આદિવાસી સમાજ દમણની અંદરી બિરસા મુંડા ચોક ઝરી ખાતે અમે દમણના આદિવાસી સમુદાય લોકો ભેગા મળી આ કાર્યક્રમમાં જે શરીક થયા છે અને કાર્યક્રમ ઉજવી રહ્યા છે। આ કાર્યક્રમની અંદર સરકારી અધિકારીઓ જેમ કે ડેપ્યુટી કલેક્ટર અને રાજકીય પક્ષોથી સાંસદ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, નગરપાલિકાના અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જેવા ગણમાન્ય વ્યક્તિઓ અહીં ઉપસ્થિતિ આપી। સમાજના આગેવાન મિત્રો, સમાજના આગેવાન પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં અમારી આદિવાસી સમાજના લોકો અહીંયા એકઠા થયા અને આ કાર્યક્રમને હર્ષોલ્લાસથી અમે મનાવ્યો છે। દમણ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આધાર કાર્ડ પછી આપણે જે સોશિયલ વેલફેર અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ આવા અનેકો જે કેમ્પ લગાવ્યા છે એમાં અમારા લોકોને ઘણી જાણકારીઓ મળી છે, ઘણો લાભ લીધો છે। અત્યારે અમે એના માટે પણ આભાર વ્યક્ત કરીએ છીએ દમણ પ્રશાસનનો અને નરેન્દ્રભાઈ મોદીજીનો આ તબક્કે ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આદિવાસી સમાજને આ ગૌરવ દિવસની એક મોટી અમને ઉજવણી કરવાનો એક દિવસ આપ્યો એ બદલ પ્રધાનમંત્રીજીનો પણ અને એમનું પ્રશાસને જે અમને સ્ક્રીનની જોગવાઈ કરી અને લાઈવ અમને જે સ્ક્રીન ઉપર એમનું ઉદ્બોધન અમને સંભળવા મળ્યું એ બદલ પ્રશાસનનો ફરી એકવાર આભાર।